પણ ફોટો જોઈ તમારો આખડી મારી રો કઈ દિશા માંગો તો તારા જેવું મને નાખો કઈ દિશા માંગો તો ગોતો કઈ દિશા માંગો તો તારા જેવું મળશે ના બીજું કો એ બાપને યાદ કરી કહેતા હોય કેવું રોતી તરસતે આખલડીને રોઈ રોઈ કરે છે વિલા ભગવતી નગરના ચોકમાં ક્યારે આવો મારા બા આશીર્વાદ દાડમબેન તરફથી 101 રૂપિયા ભેટ કરીને કહેતા પરમાત્મા અમારા ગોવિંદ બાપાની આત્માને શાંતિ મળે,
એવા બેન એમને સાડી 101 રૂપિયા આપે છે, બીજા 101 રૂપિયા એનો દીકરો તરફથી આવે છે. ગોવિંદ બાપાની આત્માને શાંતિ મળે પ્રાર્થના. એમના પાડોશી શું નામ ભાઈ? કિશનભાઈ. વાહ, 51 રૂપિયા ભેટ કરી કેતા ગોવિંદ બાપાની આત્માને શાંતિ મળે. વાહ દાદા, 101 રૂપિયા ભજનમાં ભેટ કરી કેતા હોય ગોવિંદ બાપાની આત્માને શાંતિ મળે પ્રાર્થના છે. પણ સાહેબ કે જગતમાં બાપ કોને કહેવાય, એમાં પહેલા પણ આખું આ ભજનની એક લાઈન બોલ્યો કે વાર તહેવારમાં નવા કપડા દેતા સુખી થાજો બેટા, એવો મને આશીર્વાદ આપતા મારા ઘરના હતા સિતારા, મારા ઘરના હતા પાલનહારા. કે સાહેબ માને દુઃખ પડશે તો માં રોઈને બતાવશે, પણ બાપને દુઃખ પડશે કોઈ દાડે બતાવતો નથી. એ તડકો ના જોવે, છોયલો ના જોવે, વરસાદ ના જોવે, 12 મહિના મહેનત કરે, મજૂરી કરે. કોના માટે? દીકરા દીકરી માટે, એને નાનેથી મોટા કરવા માટે, એને સારું ભણતર બનાવવા માટે, એને સારા કપડા પહેરાવવા માટે, એને સારું મકાન લઈ આપવા માટે. સાહેબ જ્યાં સુધી તમારો બાપ જીવતા હોય એની કદર કરજો, એની સેવા કરી લેજો, કેમ કે ગયેલો સમય પાછો આવતો નથી અને મરેલો બાપ પાછો નથી આવતો. સાહેબ હા, આજે તમે લાખો રૂપિયા ભાવેશ ઉપર બક્ષિસ ઉડાવી દો, પણ બાપ પાછા આવી શકે? 2 મિનિટ માટે પણ આવી શકે? સાહેબ ના આવી શકે. એનું કારણ કે જગતમાં જ્યાં સુધી માણસ જીવતો હોય ત્યાં સુધી એની કદર કરજો. કે જગતમાં બાપ કોને કહેવાય, કે બાપનો પ્રેમ કેવો હોય, કે પોતે એ દુઃખ વેઠતો હોય, તડકો છોયલો વરસાદ ના જોવે, પણ બાપનો પ્રેમ કેવો હોય કે તડકો ના જોવે, છોયલો ના જોવે, વરસાદ ના જોવે, એ 12 મહિના તમારી માટે મહેનત કરે, જીવની કુરબાની આપી દે. સાહેબ આવો. વાહ, ગંગાબેન તરફથી ભજનમાં આજે 101 રૂપિયા આપતા હોય. આ ગંગાબેન એને કહેતા હોય કે પરમાત્મા, ચંપાબેન, જમનાબેન ભેટ કરીને કહેતા હોય પરમાત્મા અમારા લાડકવાયા, આજે બાપુજીની આત્માને, ગોવિંદભાઈની આત્માને શાંતિ મળે. 101 રૂપિયા જમનાબેન આપતા હોય. કે જગતમાં બાપનો પ્રેમ કેવો હોય સાહેબ, કે 12 મહિના મહેનત કરી, મજૂરી કરી. આજે તમારા ઘરમાં બાપ રહેતો હોય, મારા ઘરમાં બાપ રહેતો હોય. સાહેબ એક વાર, ખાલી એક દિવસ કશું બોલશો નહીં, અને એક દિવસ તમે શાંત મગજ રાખીને તમારા બાપ વિશે વિચારજો કે તમારો બાપ તમારી માટે કેટલી મહેનત કરે છે. સાહેબ અને ખરેખર એક વાર વિચાર કરશો તો તમને ખબર પડશે કે આ મારો જીવતો જાગતો ભગવાન છે. સાહેબ બાપ ઉપર અમારા ગોવિંદ બાપાના દીકરા બેઠી હોય, દીકરી બેઠી હોય, એના માટે એક 4 લાઈનો બોલું કે ઈ દીકરા દીકરી પોતાના બાપને શું કહેતા હોય, કે જગતમાં બાપ કોને કહેવાય. સાંભળજો. જેના નામે દુનિયા ઓળખે ઈ છે મારો બાપ, એના નામે મન દુનિયા ઓળખે ઈ છે મારો બાપ, નાનેથી મને મોટો કર્યો ઈ છે મારો બાપ, ભાઈબંધ મારો, ટીચર મારો, બધું મારો બાપ, ભાઈબંધ મારો, ટીચર મારો, બધું મારો બાપ, ભગવાન પછી પૂજું. ભાઈબંધ મારો, ટીચર મારો, બધું મારો બાપ, ભાઈબંધ મારો, ટીચર મારો, બધું મારો બાપ, ભગવાન પછી પૂજું પેલા મારો બાપ. જેના નામે દુનિયા ઓળખે છે મારો બાપ, જેના નામે દુનિયા ઓળખે છે મારો બાપ, મને નાનેથી મોટો કર્યો છે મારો બાપ, એ ભાઈબંધ મારો, ટીચર મારો, બધું મારો બાપ, ભાઈબંધ મારો, ટીચર મારો, બધું મારો બાપ, ભગવાન પછી પૂજો પેલા મારો બાપ. આ ગોદીવાળા
ભગવતી ખુશીઓ લઈને આવે દિવાળીમાં મીઠાઈ આવે ઉત્તરાયણમાં પતંગ આવે મારા માટે બજારોથી ખુશીઓ લઈને આવે હો મારી માટે કરી દીધું જીવન કુરબાન એનો ને મારો હતો જન્મનો સાથ મારી માટે કર્યું એમને જીવન કુરબાન ભગવાન પછી પૂજો પેલા મારો